सर्वावतारधरतारं भुक्तिमुक्तिप्रदायकं वन्देऽहं श्रेष्ठदेवं तं हरिकृष्णं मनोहरम्। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय श्री सहजानंद स्वामिने नमो नमः। बोलो श्री स्वामिनारायण भगवाननी जय। हरिकृष्ण महाराजनी जय। घनश्याम महाराजनी जय। સર્વાવતારી પરમ દયાળુ ભક્તવત્સલ ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ ભગવાનના દિવ્ય ચરણ કમલમાં આ દાસના અનંત અનંત પ્રણામ હો તથા અમારા આદિગુરુ અનાદિ મુક્તરાજજીવ બાલાડુબાના શ્રી ચરણોમાં તથા સાધુતા મૂર્તિ પરમ પૂજ્ય ગુરુજીના શ્રી ચરણોમાં આ સેવકના વંદન તથા સર્વે વંદનીય પૂજનીય સાંખ્યોગી બહેનો પાર્ષદ બહેનો તથા સર્વે ભાવિક ભક્તોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ। વિક્રમ સંવત 2082 વૈશાખ વદ સાતમને શનિવાર તારીખ 9/5/2026। આજે શ્રી સ્વામિનારાયણ મંદિર ચાણોદ, બોટાદ, ચિલવર ચોક સુરત, પાદરા અને સ્વામિનારાયણ આશ્રમ દ્વારિકા આટલા પાટોત્સવ છે। પ્રાણ પ્યારા પ્રભુજીની પૂર્ણ કૃપાથી, વાલા ગુરુજીના રૂડા આશીર્વાદ, દિવ્ય પ્રેરણાથી ચાલતી નિત્ય કથામાં ચાલુ કથા પ્રસંગમાં કાલે મહારાજ અમદાવાદમાં પધાર્યા, એ કથા આવી હતી। ત્યાંના લાલદાસ ભક્તને ઘેર મહારાજ થાળ જેમાં સભા વગેરે કરી પછી મહારાજ અમદાવાદથી હવે ગઢપુર પધાર્યા છે, તો મહારાજ ગઢપુરમાં બિરાજે છે। આગળની કથા સાંભળીએ। ઘણું રહ્યા હરિગઢડે ઉત્તમ નૃપને ભુવન, ઘણું રહ્યા હરિગઢડે ઉત્તમ નૃપને ભુવન, સંત સખા સહિત પોતે જયમાં થાળજી જગજીવન, ભોજન રૂડા ભાવથી હરિને જમાડે જાણો રસાળ, દાદા ખાચર અતિ હેતથી કરી ઘણી ઘણી મનુવાર, એમ કરતા અષાઢ સુધી આવી એકાદશી શુભએ, ત્યારે મુક્તાનંદને બીજા બ્રહ્માનંદ મુનિ તેહ આદિ જે ભણનાર, ભણનાર આદિ સંત જે તેને પ્રભુએ રાખ્યા પાસ, બીજા સંતોને મૂક્યા ફરવા ગામો ગામ શ્રી અવિનાશ। મહારાજ ગઢપુરમાં રહ્યા છે। ઉત્તમ નૃપને ભુવન, દાદા ખાચરના દરબારમાં મહારાજ ગઢપુરમાં રહ્યા છે। દયા કરીને ભગવાન દર્શન આપે છે। એમ કરતાં કરતાં પછી મહારાજે સંતોને ગામડે વિચરણ કરવા મોકલી દીધા, બીજા જે ભણનારા સંતોને પાસે રાખ્યા, બીજાને ગામડે વિચરણમાં મોકલ્યા અને ગઢપુરમાં રહ્યા છે। એમ કરતાં શ્રાવણ મહિનો આવ્યો, સૌ ભક્તો મળી અને વ્રત કરે છે, સંતો ધારણા પારણા કરે, મહારાજનું હેતથી ધ્યાન કરે છે। આમ શ્રાવણ મહિનામાં વ્રત તપ અને ચાંદ્રાયણ કરે છે। આમે ચાતુર્માસ વિશેષ ભજન કરવા માટે હોય અને તપ કરવા માટે હોય। ચાતુર્માસ આવે એટલે
વિશેષ ભજન ને વિશેષ કંઈક તપ કરવાના નિયમ લેતા હોય. એમાંય ચાતુર્માસ મધ્ય પણ શ્રાવણ મહિનો મુખ્ય, એમાં વિશેષ ચાંદ્રાયણ, ધારણા પારણા, એકટાણા, જેનાથી જે બની શકે એવું તપ કરતા હોય. હળવા મળવા એકટાણા તો કરે જો, ચાંદ્રાયણ ન થાય તો. આવી રીતે સંતો ધારણા પારણા કરે છે અને ભગવાનનું પાછું ધ્યાનેય કરે છે હો. ઘણીવાર નહીંતર તપ કરવાનું થાય તો પછી ભજન ઢીલું પડી જાય. તપમાં શરીર અશક્ત થઈ જાય ને એટલે પછી ભજનમાં પણ બહુ ન ધ્યાન રહે. પણ સંતો તપે કરે છે, સાથે સાથે ધ્યાન ભજન પણ કરે છે. આમ શ્રાવણ મહિનામાં આવી રીતે ચાંદ્રાયણ કરે છે. પછી ચાંદ્રાયણ વ્રત પૂરું થયું, પારણાનો દિવસ આવ્યો, ત્યારે મહારાજે રૂડી રસોઈ કરાવી, પોતે જમાડ્યા છે સંતોને. બહુ તાણ કરીને મહારાજ ભાત ભાતના પકવાન પંક્તિમાં પીરસ્યા છે સંતોને. એક દિવસ બ્રહ્માનંદ સ્વામી મહારાજને કહે, પ્રભુ અમે હવે તૃપ્ત થયા છીએ, માટે હવે રાખો 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 એ નાથ, હવે નહીં, બહુ થઈ ગયું. પણ જો મહારાજ કે, સંતો કે મહારાજ જો માથે હાથ મૂકતા હો ને તો અડધો અડધો લાડવો લઈએ, માથે હાથ મૂકવાના હોય ને તો લઈએ હો. ત્યારે મહારાજ કે હા હાલો માથે હાથ મૂકશું, લ્યો. ત્યારે હસી મેલ્યો કર માથે, આપ્યો અડધો લાડુ વળી નાથે. પછી સંતના શિર પર હાથ મૂકતા જાય નટવરનાથ, લાડુ પણ પીરસતા જાય, જોઈ હરિજન રાજી થાય. જમે સંત જમાડે જીવન, કરે લીલા શ્રી મનમોહન. મોટા મોટા મુનિઓના ધ્યાનમાં પણ ન આવે એવા પ્રભુ સંતોને પ્રેમથી પીરસવા આવે. કેવા મહારાજે સંતોને સુખ આપ્યા. આપે છાકમ છોડ છબીલો, અતિ હેતે રસિક રંગીલો. આવી અદ્ભુત લીલાના દર્શન કરવાને માટે તો દેવતાઓ વિમાન લઈ લઈને આવી જ જાય છે, ગાન કરે છે. વાજા વિવિધ પ્રકારના દેવો વગાડીને ગાન કરીને દર્શન કરે છે. આકાશમાં વિમાનોની ઠઠ થઈ ગઈ છે. નેણે નિરખે શ્રી ધર્મકુમાર, આમ નિજ જનને આનંદ આપે એવા પ્રભુજી છે. પછી ગઢપુરથી મહારાજ બોટાદ પધાર્યા છે. બોટાદના ભક્તોએ મહારાજના દર્શન કર્યા, આનંદ પામ્યા. સંતોના મંડળો સહિત મહારાજ કેટલાય સંતોના મંડળોને સાથે લઈને બોટાદ આવ્યા છે હો. સૌ મુમુક્ષુ આત્માઓ ભગવાનના દર્શન કરે છે. પણ સંતોને જોતા બધાને એમ થાય છે કે કેવા સંતો નિર્મળ છે. સૌ મુમુક્ષુનું ચિત્ત વૃત્તિ ભગવાન અને સંતોમાં તણાય છે કે કોઈ પ્રકારનો આ સંતોને ઠાઠ માઠ નથી કે નથી કોઈ પ્રકારના વ્યસનો, બસ ભાવે ભજે છે હરિ. એવા જોઈ સંત શિરોમણી તણાઈ મુમુક્ષુઓની ચિત્તવૃત્તિ. હજારો લોકો આવે છે દર્શને. મહારાજ સૌ જીવોના કલ્યાણ કરવા માટે બોટાદમાં અદ્ભુત વાતો કરે છે. મહારાજે બોટાદમાં સંતોનો મહિમા મહારાજે પોતાને મુખેથી કીધો. સંત મહિમા અપરમ પાર, કહે પોતે શ્રી ધર્મ કુમાર. આજ સંતય મારા છે સારા, ત્રિલોકીના જીવો તારનારા. જે હે મનો આશ્રય કરે, કહે વાતો તે ચિત્તમાં ધરે. તો આલોકના સુખય પાર, તુચ્છ થઈ જાય નિરધાર. તો આલોકના સુખય પાર,
તુચ્છ થઈ જાય નિરધાર. મહારાજ સંતોનો મહિમા પોતે કહી રહ્યા છે. મહારાજ કહે આજે અમારા આ સંતો છે ને એ તો ત્રિલોકીના જીવોને તારનારા છે. જે એનો આશરો કરે, એ જે વાતો કરે એ ચિત્તમાં ધરે તો આલોકના સુખ છે, આલોકના સુખ અપાર, પણ એ તુચ્છ થઈ જાય છે. આલોકના સુખ હાચા લાગતા નથી. વળી મહારાજ કે આ અમારા સંતો તો ઇન્દ્રાદિક બ્રહ્માદિક માં વૈરાટાદિક વગેરેમાં ક્યાંય બંધાય નહીં એવા છે. તો ક્યાં બંધાય? મહારાજ કહે છે હો, સંતો ક્યાંય ન બંધાય તો બીજે ક્યાં બંધાય? એક મારા માહી ગુલતાન થાય મૂકી તન મન ભાન. એક મારા માહી ગુલતાન થાય મૂકી તન મન ભાન. મારી મૂર્તિનો જે પ્રકાશ તેમાં પણ ન લોભાય દાસ. એકલા તે જે અકળાઈ જાય મૂર્તિ વિના જાણો મન માય. મૂર્તિ દેખે અમારી જ્યારે માને પૂરણ સુખ એ ત્યારે. એક અમારા સ્વરૂપમાં સંતો ગુલતાન રહેશે. એને આલોકના કે ઇન્દ્રાદિક બ્રહ્માદિક વૈરાટાદિક કોઈ લોકના સુખમાં ક્યાંય દ્રષ્ટિ પહોંચતી નથી. એને તો અમારી મૂર્તિ સિવાય કાંઈ જોતું નથી. મારી મૂર્તિમાં જ એ લોભાયેલા રહેશે. તન બાન ભૂલાઈ જાય છે સંતોને. અમારી મૂર્તિ દેખે ત્યારે પૂર્ણ સુખ માને છે. આવા સંતો છે અમારી મૂર્તિ ના જ અનુરાગી છે. આ મહારાજ સંતોના ભગવાન પોતે વખાણ કરે છે. એવા સંતોનો સમાગમ મહારાજ કે જે કરે એને પણ મારી મૂર્તિ વિના ક્યાંય એ પણ ન લોભાય. એવી પતિવ્રતાની જે ભક્તિ થાય સંત સમાગમે હતી. પતિવ્રતાની ભક્તિ પોતાના ઈષ્ટદેવમાં જો કરવી હોય તો સંત સમાગમ આવશ્યક છે. એવા સાધુની તો મોટપ મહારાજ કે અપરંપાર છે. આ સાધુઓને અમે ધામમાંથી સાથે લાવ્યા છીએ હો. અમારા સ્વરૂપને ઓળખાવાને માટે અમે અમારા ધામમાંથી લાવ્યા છીએ. મુમુક્ષુજનને બોધ દેવા માટે, એના સંશયો સર્વે હરી લેવા, અમારું પૂર્ણ સુખ દેવા આ સંતોએ સહિત અમે આવ્યા છીએ. અને મહારાજ કે આ અમારા સંતો કેવા છે જાણો છો? જેના સંકલ્પ એ મૂર્તિમાન થઈને જીવોને અભયદાન આપી દે છે. જીવોને અભયદાન આપે છે ને ઠેઠ અક્ષરધામમાં જીવને પહોંચાડે અને અમારી મૂર્તિનું સુખે પમાડે છે. એમ મૂળજી બ્રહ્મચારીનો હાથ જાલી મહારાજ સૌને દેખાડે કે જો આવા બ્રહ્મચારી અમે સાથે લાવ્યા છીએ, સૌના કલ્યાણ કરવા આવ્યા છે. જગતમાં કોઈ એવા નથી અમારા સંતો અને આ બ્રહ્મચારી જેવા હોય. આ બ્રહ્મચારી તમે જુઓ તો અમારી જીભ વળે ને એનું શરીર વળે હો. મૂળજી બ્રહ્મચારીને હાથ પકડીને કે આવા બ્રહ્મચારી તમે બ્રહ્માંડમાં ગોત્યા હોય ક્યાંય નહીં મળે. આવા સંતો ગોતો ક્યાંય નહીં મળે. લ્યો એ બ્રહ્મચારી કેવા ભગવાનની સાથે પડછાયો થઈને રહ્યા. જ્યાં છાયા ત્યાં જ કાયા, કાયા ત્યાં છાયા. સહજાનંદ ને મૂળાનંદની જોડ મહારાજ કે અમારી જોડ છે. બબે સંતોની જોડ બાંધી કે બબે સંતોની જોડ કરીએ છીએ, ગામડે વિચરણ કરો. સંતો કે મહારાજ તમારી જોડમાં કોણ? એટલે અમારી જોડમાં તો મૂળજી બ્રહ્મચારી છે જ ને, સહજાનંદ ને મૂળાનંદ.
એવા મૂળજી બ્રહ્મચારીને મહારાજે હાથ પકડીને બતાવે છે કે આવા બ્રહ્મચારી જગતમાં આની જેવા ક્યાંય નથી. માટે સંતો અને આ બ્રહ્મચારીને જે સેવશે, જે સેવી લેશે, એનું મોક્ષનું દ્વાર ખુલ્લું થઈ જશે. પંચ વર્તમાનમાં પૂરા છે, એમાં નથી જરાય અધૂરા. નિર્લોભી, નિષ્કામી વગેરે પંચ વર્તમાનમાં પૂરા છે. અને એને એક અમારી મૂર્તિનું સ્થાન છે. કેટલા ભગવાન વખાણ કરે છે. એક મારું જ રટણ કરે છે સંતો, મારું જ ધ્યાન નિરંતર ધરે. નિસ્વાદી અતિ નિર્મળ કરે નહીં સ્વાદ કોઈ પળ. એક મારી મૂર્તિમાં જ રસ ધરાવી રહ્યા છે. એ રસના જ ચાખણ થયા છે. વાલાએ રસના ચાખણ હાર, છાસ્તે નવો પીવે રેલો. અન્ય રસ તો એને અંગારા જેવા માન્યા છે. અન્ય રસમાં એને અંગારા જેવા એને લાગે છે. મારામાં અખંડ તદાકાર રહે છે, બીજે ક્યાંય નથી એને સ્નેહ. એવા જાણજો નિસ્નેહ, નિર્માની અતિશય ખરા. માન રાખે નહીં એક જરા. કોઈ નિંદે કોઈ વંદે તો પણ એનું સારું થાય એમ જ ધારે. એનું સારું થાય એવી જ દયા ભાવના રાખે છે સદાય. નિર્વિકારીને લઘુ આહાર એવા સંતો છે અમારા. માટે સાચે ભાવે કરી સંગ કરજો સંતનો, તો જ કલ્યાણ જીવનું થશે, મૂળ અજ્ઞાન જીવનું જાશે. આ પ્રકારે મહારાજે બોટાદમાં બહુ સંત મહિમાની વાત કરી છે. તો હાલો આપણે સંત મહિમાની વાત મહારાજે આટલી બધી કરી હોય તો સંતોના એક બે પ્રસંગો તો સાંભળી લઈએ. કેવા સંતો છે. મહારાજ કે આ સંતો છે એ બધાનું સારું થાય એવી જ દયા રાખીને બધાનું સારું જ કરે છે. એવા સંતની કૃપા જેની ઉપર વરસે ને એ જીવ ન્યાલ થઈ જાય છે. જો એક પ્રસંગ સાંભળીએ. ભાવનગરમાં આનંદાનંદ સ્વામી આવ્યા. એક વખત ભાવનગર આનંદાનંદ સ્વામી ગયેલા. અક્ષરાનંદ સ્વામીના ગુરુ આનંદાનંદ સ્વામી થોડો વખત ત્યાં રોકાયા, પણ ભાવનગરના હરિભક્તો કોઈ રીતે એને જવા દેતા જ નહોતા. સ્વામીને રોકી જ રાખે. આવી રીતે 3 મહિના થઈ ગયા. સ્વામીને જવા જ ન દે. સ્વામી જવાનું નામ લઈને તો ગમે એમ કરીને સ્વામીને રોકે જ. એટલો સંતોનો ઉપર બધાને ભાવ, કથા વાર્તા સાંભળવી, સમાગમ કરવાનો ઈચ્છા. એટલે 3 મહિના થઈ ગયા. એટલે પછી આનંદાનંદ સ્વામીને આનંદાનંદ બ્રહ્મચારી હતા, અક્ષરાનંદ બ્રહ્મચારીના ગુરુ. એટલે આ આનંદાનંદ બ્રહ્મચારી 3 મહિના થયા એટલે એને એમ થયું કે હવે મને ગોપીનાથજી મહારાજ યાદ આવે છે, મને હવે ગઢડું યાદ આવે છે, મને ગઢડું બહુ યાદ આવે છે. અને લીંબ વૃક્ષ, લક્ષ્મીવાડી, મહારાજનું આ લીલા સ્થાનો યાદ માંડ્યા આવવા. બધું સંભાળ્યા કરે. વારંવાર જવાનું મન કરે, પણ હરિભક્તો હાજ ન પાડે. એમાં એક દિવસ સ્વામી મંદિરે બેઠા હતા. એમ થયું કે આ હરિભક્તો પાસે હું રજા લઈશ ને તો એ તો જવા જ નહીં દે. મારે હવે ગઢડા જવું છે. ગઢડું તો સાંભળે જ ને. ગઢડે જે રહેતા હોય એને ગઢડું ન સાંભળે. મહારાજ ગઢડે રહેતા વારે વારે ગઢડે જતા. અમે પણ ગઢડામાં રહેલા ને પૂજ્ય બેન પણ વારે વારે થોડો સમય થાય ને કે હાલો આજ ગઢડે દર્શને જઈ. ગઢડું તો બધાને, એમાંય જે વિશેષ ગઢડે રહ્યા હોય ને એને તો ગઢડું હૃદયમાં યાદ જ હોય. થોડાક દી ન થવા દે ત્યાં ગઢડે દર્શને જવું છે. આનંદાનંદ બ્રહ્મચારી ઉદાસ થઈ ગયા. મારું ગઢડું મને યાદ આવે છે, પણ આ ભક્તો મને જવા નથી દેતા. એમાં એક દિવસ સ્વામી મંદિરે બેઠા છે. ત્યાં એક ગીધુભાઈ કરીને એક ભગત આવ્યા. સ્વામીને પગે લાગ્યા. સ્વામીએ એને કીધું, સ્વામીએ ગીધુ ભગત કે સ્વામી મારે તમને સંતોને રસોઈ દેવી છે,
સ્વામી કે જો કીધું અમે કહીએ ને એમ જો તું કરે ને તો તારી 1000 રસોઈ અમે માનશું. ગીધુભાઈ કે બોલો ને સ્વામી. આનંદાનંદ બ્રહ્મચારી કે તમારી પાસે બળદગાડું છે? ગીધુભાઈ કે સ્વામી એકો છે. ગીધુભાઈ કે મારે એકો છે, બળદગાડું નથી. એક બળદ જોડે ને એને એકો કહેવાય ને, એક બળદથી ચાલે એવો એકો છે. ગીધુભાઈ એવા ગરીબ માણસ હતા, એકો ચલાવીને બિચારા મજૂરી કરતા હતા. એમાંથી જે કાંઈ પાય પૈસો મળે એમાંથી ગુજરાન ચલાવે. સ્વામી કે તારી પાસે બળદગાડું છે? કે પણ સ્વામી બળદગાડું ને એકો રાખું છું. સ્વામી કે કાંઈ વાંધો નહીં, એકો ભલે રાખ, પણ અમને ગઢડા એકામ બેસાડીને મૂકી જઈશ? સ્વામી કે એમને મૂકવા આવીશ. જો તું અમને ગઢડા મૂકી જા ને તો તારી 1000 રસોઈ તે આપી એમ માની લેશું. તને 1000 રસોઈ દીધાનું પુણ્ય મળશે. પણ જો હરિભક્તો કોઈ અમને જવા દેતા નથી. હરિભક્તો પાસે વાત મૂકીએ કે હવે અમારે નીકળવું છે તો કોઈ અમને એકની લાખે હા પાડતા નથી. એટલે હવે હરિભક્તોનો ભાવ ને વશ થઈને અમારાથી હવે નીકળાતું નથી. 3 મહિના થઈ ગયા અહીંયા ને અહીંયા. તો હવે મને ગોપીનાથજી મહારાજ યાદ આવે છે, ગઢડું યાદ આવે છે, માટે મારે જવું છે. તું ગઢડા મૂકી જાય તો તારી 1000 રસોઈ માનું. પણ જો હરિભક્તોને ખબર ન પડે ને એમ મારે ખાનગીમાં જવું પડશે, નહીંતર જવા નહીં દે. સવારે વહેલા બધા સૂતા હોય ને હજી કોઈ મંદિરે આવ્યા ન હોય ને ત્યારે 4 વાગે આપણે નીકળીએ ને તો કોઈને ખબર ન હોય એમ નીકળી જવું પડશે, નહીંતર નહીં જવા દે. તું વહેલો 4 વાગ્યે તારો એકો લઈને આવજે. 4 વાગે આપણે ભાવનગરની બહાર નીકળી જવું છે. પછી ભલે હરિભક્તો ગોતે, બાકી હવે હું અહીંયા નથી રહેવું મારે. બહુ 3 મહિના થઈ ગયા. ગીધુભાઈ કે ભલે મા બાપ, જેમ આપની આજ્ઞા હોય એમ કરીશું, કોઈને ખબર નહીં પડવા દઉં. બસ તમે રાજી થતા હોય તો હું એમ જ કરીશ. 4 વાગ્યે આ સેવક અવશ્ય આવી જશે. બસ ગીધુભાઈ સ્વામી કીધું એ પ્રમાણે વહેલા 3 વાગ્યે ઉઠ્યા, પૂજા પાઠ કરી, નાહી ધોઈ પૂજા પાઠ કરી, બધું તૈયાર કરી, બળદગાડું લઈ, એટલે કે એકો, અહીં બળદગાડું નામ આવે પણ સમજવાનું એકો, એ એકો જ રાખતા હતા. એક બળદ જોડે એટલે બળદગાડું જ કહેવાય ને. બળદગાડું લઈને અવાજ કોઈને ન થાય ને એમ બળદગાડું લઈને અને આવી ગયા. પોટલા બંધાવ્યા. પોટલા સંતોના સામાન જે કાંઈ બહુ જાજુ તો હોય નહીં ગોઠવા. સ્વામી અને બીજા 2-3 બ્રહ્મચારી એકામાં ગોઠવાઈ ગયા. બળદ ગાડા કરતાં એકો થોડોક નાનો હશે કે ગાડા જેવડો જ હશે, એમાં કંઈ સામાન બહુ ઝાઝો હોય નહીં. એક બાજુ સામાન મૂક્યો ને એક બાજુ 2-3 બ્રહ્મચારીના કુલ 3 કે 4 જણ હશે. એકામાં બધા બેસી ગયા અને બળદગાડું ચલાવીને ગીધુભાઈ ધીમે ધીમે ભાવનગરની બહાર નીકળી ગયા. ચાલતા ચાલતા બપોરે આમલા ગામ આવ્યું. એટલે સ્વામી કે કીધું, હા સ્વામી, આ આંબાવાડિયું છે ને ત્યાં આપણે બળદગાડું ઘડીક ઊભું રાખી દે. જો સામે પાણી છે ને ત્યાં બળદને પાણી પીવડાવી દે, થોડીક વાર પોરો થઈ જાય બળદને. અને જો આ ગામ દેખાય છે ને, આંબલા ગામ છે, ત્યાં એક બ્રાહ્મણ હરિભગત છે, એને અમે ઓળખીએ છીએ. એને તું ખબર આપ કે સ્વામી આવ્યા છે, તો એ સીધું સામાન લઈને અહીંયા આવે ને તો આપણે અહીંયા ઠાકોરજીનો થાળ કરી પ્રસાદ લઈને પછી પાછું ગાડું લઈને ચાલીએ. ગીધુભાઈ કે ના સ્વામી, મેં તમને નહોતું કીધું કે મારે રસોઈ દેવી છે? હું તો ગરીબ માણસ છું, તો પણ મારી સારી રીતે વ્યવસ્થા સ્વામી હું કરીને આવ્યો છું. મને એમ થયું
ગઢડા જાય, થોડોક લાંબો રસ્તો, રસ્તામાં ક્યાંક જરૂર પડે તો કાયમ આવે ને. અને આમે મારે રસોઈ દેવી હતી, એટલે સ્વામી મારી પહોંચ પ્રમાણે, ગરીબ માણસ છું, પહોંચ પ્રમાણે હું થોડુંક સીધું સાથે લાવ્યો છું. એ ક્યાં મૂક્યું છે? એ ક્યાં ગાડા નીચે પૈડાની વચ્ચે એક ડેકી જેવું, એટલે કે ભંડીક્યા જેવું હોય. તમે જોયું હશે ને ગાડામાં, પહેલાંના ગાડામાં એવા આમ ઊંડા ઊંડા ભંડીક્યા આવતા, એમાં ભાત ને એવું બધું જે મૂકી દેવું હોય ને વસ્તુ, એમાં મૂકી દે. તે કે એ ભંડેકિયામાં મેં સીધું થોડુંક રાખ્યું છે, મૂકીને લાવ્યો છું હું. ગીધુભાઈ રસોઈનો સામાન વાસણ સહિત મૂકી રાખેલું. એટલે ગીધુભાઈ કે સ્વામી હું બધું સાથે લાવ્યો છું, માટે ક્યાંય આપણે કોઈ પાસે લેવા નહીં જવું પડે. મારે તમને જમાડવા છે, મારા તરફથી રસ્તામાં પણ ભલે ને રસોઈ, માટે અહીંયા મંગાળા માંડો અને લ્યો આ સીધું સામાન. હવે સ્વામી કે અરે કીધું વાસણ સહિત તું બધું લાવ્યો છો? હા સ્વામી, મારો ભાવ હતો તમને જમાડવા છે. તો ત્યાં તો જમાડવાનો લાભ ન મળ્યો, પણ રસ્તામાં કાયમ આવશે એમ માનીને લાવ્યો છું. હું ભલે સામાન્ય છું, પણ મારે પહોંચ પ્રમાણે તમને સૌને જમાડવા છે, માટે આપ થાળ કરીને જમો. સંતોએ સરસ મજાની અડદની દાળ અને બાજરાના રોટલા બનાવ્યા. દાળ લઈ લીધી હતી, થોડીક લોટ લીધો હતો, તાવડી બાવડી યારે લઈ લીધી છે. સીધું સામાનમાં અડદની દાળમાં મીઠું મરચું જે મસાલા, ખાલી મીઠું ને હળદર જ નાખતા. પહેલાં ક્યાં દાળ વઘાર કરવો ને એવું કંઈ ગામડામાં હતું નહીં હોય એવું. એમને આમ ખાલી દાળ ચડી જાય એટલે મીઠું નાખી દે ને હળદર નાખી દે, બીજું કાંઈ નાખવું પડે નહીં. થોડુંક મીઠું લીધું છે, થોડીક હળદર, અડદની દાળ, બાજરાનો લોટ ને બસ આટલું લીધું હોય. તાવડી વાસણ એક બે લીધા હોય, બસ આટલો જ સામાન. એટલે સ્વામીએ અડદની દાળ અને બાજરાના રોટલા કર્યા અને ઠાકોરજીને થાળ કર્યો. સૌ જેમાં થોડી વાર ઝાડને છાંયડે બેઠા. સ્વામીએ કીધું તારે વ્યવહાર કેવો છે? ઘડીક બેઠા ને, સ્વામીએ સામેથી પૂછ્યું. એ કીધું તારે વ્યવહાર કેવો ચાલે છે, કેવો છે? ત્યારે હાથ જોડીને કીધું સ્વામી, જેવી મારી રસોઈ એવો મારો વ્યવહાર છે. જોયું ને મારી રસોઈની સીધું કેવું હતું? એમાં ઘી કે મિષ્ટાન કાંઈ છે? જો ઘી નથી લાવ્યો, મિષ્ટાન બને એની વ્યવસ્થા નથી થઈ, આમાં બીજા કોઈ મસાલાય નથી. વ્યવહાર સારો હોય તો મા બાપ ચૂરમાના લાડુ ન બનાવડાવું? મારા હૃદયમાં ભાવ ન હોય કે મારા વાલા હગા આ સંતોને હું પાકી રસોઈ કરાવું, ચૂરમાના લાડવા ને બધું સારું સારું સામાન લઈને ન આવું? પણ મા બાપ આવો વ્યવહાર હાલે છે મારો, બસ એકો ચલાવું છું. 15 જણનું કુટુંબ છે ઘરમાં, 3 ભાઈઓ ભેગા રહીએ છીએ, આખો પરિવાર સાથે છે, એનું બધાનું પૂરું કરવાનું હોય. સાંજ પડે ત્યારે માંડ પાઈ પૈસો આ એકો ચલાવીને ભાડા કરીએ, એમાંથી માંડ મળે. 15 જણાનું કુટુંબનો નિભાવ માંડ થાય છે. માંડ અડદની દાળને રોટલા ખાઈ શકીએ ને એટલી વ્યવસ્થા હાંજ સુધી રળીને ત્યારે થાય. તૈણી ભાઈ રોટલાનો તો આમ કાંઈ વાંધો નથી મા બાપ, પણ કોઈ હાજુ માંદું થાય સ્વામી, આમ તો દાળ રોટલા ખાઈ શકીએ એટલું તો મળી જાય છે, પણ હાજા માંદા પરિવારમાંથી કોઈ થાય ને ત્યારે વ્યવહાર થાય, ત્યારે ખર્ચો થાય. વ્યવહાર પ્રસંગે લગ્ન પ્રસંગ હોય વ્યવહારમાં, ત્યારે જવાનું થાય. કોઈ મહેમાન ઘેરે આવે તો વ્યવહારની સંકળાશ બહુ દેખાઈ આવે છે. રોજિંદુ તો ખાવા મળી રહે છે, પણ મહેમાન આવે તો એના માટે તો કંઈક સારું કરવું પડે ને. લગ્ન પ્રસંગ હોય ત્યારે વ્યવહારિક રીતે કંઈક ભેટ આપવી પડે, જવા આવવાના ખર્ચા થાય, કોઈ માંદું પડે તો એનો દવાખાનાના ખર્ચા થાય. આ પહોંચાતું નથી. ત્યારે આવી બધી વાત કરી હો, સ્વામીને વાત કરી.
ત્યારે આનંદાનંદ બ્રહ્મચારી કે કીધું તે અમારી આટલી સેવા કરી, આવી ગરીબ પરિસ્થિતિ હોવા છતાં તારો કામ ધંધો મૂકી મજૂરી કરીને તું પેટનો ખાડો ભરશો, એ બધું મૂકીને તું અમને મૂકવા માટે તારો એકો લઈને તું આવ્યો, પાછો સીધું સાથે લાવ્યો, અમને ક્યાંય માગવા જવું ન પડ્યું ને તે અમને રસ્તામાં સારી રીતે જમાડ્યા, તે આટલી અમારી સેવા કરી, તારી મજૂરી પડતી મૂકીને અમારી સેવા તું કરીને અને તું અમને રાજી કર્યા. જા કીધું તારી ઉપર હું બહુ રાજી થયો છું, તારી સેવા ભાવના જોઈને, તારો મહિમા જોઈને, માટે જા કીધું આજથી તારું દારિદ્ર દરિયા પાર ગયું, જા તારી દારિદ્ર તારું દરિયા પાર ગયું. નાતમાં તને પૂછીને કામ થાય એવો તું શેઠિયો થઈશ, જા આજથી તને મજૂરી ગઈ તારી, કાંઈ નહીં કરવું પડે, તું મોટો શેઠિયો બની જઈશ. જુઓ સંતના આશીર્વાદ, સંતને રાજી કર્યા ને તો સંતે કેવી દયા કરી. સંત સદાય દયાની મૂર્તિ છે હો, જીવ ઉપર અખંડ દયા વરસાવ્યા કરે છે. ત્યારે ગીધુભાઈ કે પણ મા બાપ આ લોકનું તો તમે મને આપી દીધું એ તો ઠીક છે, પણ મને તો ભગવાન અને સંતોની દિવ્ય સેવા મળે એવું આશીર્વાદ આપો સ્વામી. ત્યારે સ્વામી કે અરે કીધું આ લોકમાં જલસા કરીને અંતકાળ આવે ને ત્યારે મહારાજને લઈને હું તને ધામમાં તેડવા આવીશ. બસ છે કાંઈ બીજું હવે? બસ મા બાપ મને ભૂલતા નહીં હો, મને મહારાજની પાસે રાખજો. ગીધુભાઈ સ્વામીને ગઢડે મૂકી ગયા, પછી ઘેર પાછા આવ્યા. બીજે જ દિવસે બળદગાડું લઈને જેની દુકાને પોતે રોજ જતા હતા, મજૂરી કરતા હતા, જેની દુકાને બધું જે સીધું સામાન હોય ભરીને વળી ક્યાંક બીજે મૂકવા જવાનું હોય, જે કાંઈ મજૂરીનું કામ જેની દુકાને જઈને કરતા હતા ને ત્યાં જઈને ગાડું બળદ લઈને ઊભા રહ્યા. ત્યાં ઓલા શેઠે કીધું, એ કીધું કાલે ક્યાં ગયો તો તું કે આવ્યો નહીં? ત્યારે કે શેઠજી મારા સાધુને મૂકવા માટે હું ગઢડા ગયો હતો. ત્યારે શેઠે શું કીધું, ઠીક તો હવે છે ને આ બળદગાડું તું મૂકી દે. તો હું શું કરું? તારે હવે બળદગાડું ચલાવીને હવે મજૂરીનું કામ નથી કરવાનું, જો આપણી આ દુકાનમાં તારે બેસવાનું છે. તારા જેવો વિશ્વાસુ માણસ મને મળે ક્યાં? એટલે હવેથી દુકાનનું ધ્યાન તારે રાખવાનું, પૈસાનો જે બધું સંભાળવાનું હોય એ તારે પૈસા સંભાળવાના, માલનું ધ્યાન રાખવાનું. મોં માગ્યો તને પગાર આપીશ. તારે મજૂરી મટી ગયા, આજથી તું મજૂરી નહીં કરતો, દુકાને બેઠા બેઠા તારે દુકાનનું ધ્યાન રાખવાનું. બીજા માણસો બધું કામકાજ કરશે, ત્યારે તારે પૈસાનું ધ્યાન રાખવાનું, દુકાનનું માલ બધાય કેટલો વેચાણો એ ખાલી તારે ધ્યાન જ દેવાનું છે. મોં માગ્યો પગાર તને આપીશ. ગીધુભાઈના મનમાં તરત જ થયું કે સ્વામીએ મને હજી કાલ જ આશીર્વાદ આપ્યા કે કાલથી તારું દારિદ્ર ગયું દરિયા પાર. તો બીજો દિવસ આવ્યો ત્યાં સ્વામીનું વચન સત્ય થયું. સ્વામીની વાત ખરેખર સાચી પડી હો. વયું ગયું દારિદ્ર દરિયા પાર હો. બળદ ગાડું પછી તો વેચી નાખ્યું, દુકાને બેઠા, એ દુકાને પોતે વેપાર કરવા માટે બેસે. ગીધુભાઈ મીંડ્યા વેપાર કરવા, ગોળ, કપાસિયા, બાજરો, જુવાર એના ઉપર બધું ધ્યાન દેવાનું. દુકાન બહુ મોટી હતી, બીજા માણસો ઘણા હોય એટલે બધું માલ લેવા દેવાનું બધું કામ કરે. ગીધુભાઈને બેઠા બેઠા ખાલી ચીંધવાનું જ, આમ કરી નાખો આમ કરી નાખો. શેઠની જગ્યાએ, શેઠ તો બધે પહોંચી ન શકે, પણ શેઠનું કામ ગીધુભાઈને મળી ગયું અને મોં માગ્યો પગાર મળવા લાગ્યો. થોડા દાડા આમ ચાલ્યું ત્યાં તો ઓલા શેઠે કીધું આપણે આમ નથી કરવું, હવેથી દુકાનમાં 25% તારો ભાગ, દુકાનમાંથી 25% ભાગ દેવાનું નક્કી કર્યું, રોકાણ વગેરે. નહીંતર તો ભાગીદારીમાં ધંધા કર્યા હોય તો પછી 2 જણનો રોકાણ હોય
તો પછી અમુક ટકા ભાગ એવું ક્યાંક હોય ને, એમ કંઈ રોકાણે નહોતું કર્યું, છતાં પણ 25% ભાગમાં રાખી લીધા. ધીરે ધીરે એનો ધંધો જામ્યો. પછી તો ગીધુભાઈએ પોતાનો સ્વતંત્ર ધંધો પણ કર્યો. ગીધુમાંથી ગિરધર શેઠ બની ગયા. નાતમાં એનો પહેલો પાટલો પડે એવો મોભાદાર માણસ બની ગયા. એટલું જ નહીં, ગોપીનાથજી મહારાજની પણ પછી ગિરધરભાઈ શેઠે ખૂબ સેવા કરી. આજે પણ ભાવનગર જાઓ તો મંદિરમાં રઘુવીરજી મહારાજ, સ્વામિનારાયણ ભગવાન, એના ચાંદીના પતરામાં ઉપસાવેલી મૂર્તિઓ જે છે એ મૂર્તિઓ આ ગીધુભાઈ શેઠે બનાવેલી છે. લોખંડ બજાર સ્વામિનારાયણ મંદિર, મુખ્ય મંદિર કહેવાય છે ને, એ મંદિરમાં આ ગીધુભાઈએ સેવા કરેલી. લ્યો, આ મહારાજની અને સંતોની સેવાનું ફળ, રાજીપો શું કામ કરી જાય છે, કેટલો રાજીપો. સંત કૃપાએ સુખયું ઉપજે, સંત કૃપાથી સરે કામ, સંત કૃપાએ પામીએ હે પૂરણ પુરુષોત્તમ ધામ, સંત કૃપાએ પામીએ પૂરણ પુરુષોત્તમ ધામ. સંતે આલોકમાં સુખિયા કરી દીધા અને અંતકાળે પણ આશીર્વાદ હારો આપી દીધો હતો. કીધું તું ને ગિરધર ભગતે કે સ્વામી આલોકનું તમે મને આશીર્વાદ આપ્યા, પણ મારે પરલોકનું, અરે તું મજો કરીને અહીંયા તું જલસા કરીને અંતકાળ આવે ત્યારે મહારાજની અરે હું ધામમાં તેડવા આવે તને, કે સ્વામી મને ભૂલતા નહીં હો. અરે ન ભૂલું. ખરેખર ગિરધર શેઠનો અંતકાળ આવ્યો ત્યારે આનંદાનંદ બ્રહ્મચારી મહારાજની સાથે આવ્યા. મહારાજે દર્શન દઈને ધામમાં તેડી ગયા. આવી સંત કૃપા છે. સંતોની કૃપા જો વર્ષા થઈ જાય તો કામ થઈ જાય હો. આવા સંતો ગામડે ગામડે વિચરણ કરે, અનેક જીવોને સુખિયા કરે. આલોક અને પરલોકમાં સંતોએ કેટલાયને સુખિયા કર્યા છે. એવા સ્વામિનારાયણ ભગવાનના આવા સંતો છે. વ્યવહારે પણ સુખી કરે. અરે આલોકની અંદર આર્થિક પરિસ્થિતિથી પણ સુખિયા કરી દીધા, અને ઘણા ઘણાને ત્યાં પારણા પણ સંત આશીર્વાદે બંધાણા છે. આશીર્વાદ આપે તો દીકરાઓ પણ થયા છે. એનો એક પ્રસંગ સાંભળી લઈએ. ચિકલોડ ગામ છે અમદાવાદની પાસે, બાજુમાં એક ચિકલોડ નામનું ગામ છે. ત્યાં મહાનુભાવાનંદ સ્વામી પધાર્યા. હરિભક્તોનો ઘણો સમુદાય ત્યાં ચિકલોડમાં ઘણો સમુદાય હતો હરિભક્તોનો. આનંદાનંદ સ્વામી સત્સંગ કરાવવા વિચરણ માટે નીકળેલા. પછી બધા ભક્તોને ભેગા કરી, બધા ભક્તોએ ભેગા થઈને સ્વામીને વિનંતી કરી કે સ્વામી, અમારા ગામમાં મંદિર કરવાની અમને ઈચ્છા છે, આપ પધાર્યા છો તો મંદિર કરાવો ને. સ્વામીએ મંદિરનો આદર કર્યો કે તમારી ઈચ્છા છે તો હાલો મંદિર કરીએ. મંદિર કરવાનું નક્કી કર્યું. મંદિર પૂરું થયું પછી મંદિરનું છાપરું લાકડાનું હોય. લાકડાના છાપરામાં વચ્ચોવચ આધાર માટે મોટું મજબૂત લાકડું જોઈએ, જેને પીઢળો કહેવાય, પીઢ કહેવાય. એટલે હરિભક્તોએ સ્વામીને વાત કરી કે સ્વામી, એવા મજબૂત લાકડાની જરૂર છે આપણે. હવે તો બાજુમાં આપણા અમારા આ ચિકલોડ ગામના અંબઈદાસની વાડી છે, નજીકની જ. ત્યાં ઘણા મોટા મોટા લીમડાઓ જાડા જાડા છે. અંબઈદાસ સ્વામિનારાયણ ભગવાન આશ્રિત નથી, પણ આપણે એને કહી તો જોઈએ. જો લીમડા આપે તો આપણું આખું મંદિર લાકડાથી મઢાઈ જાય. જ્યાં જ્યાં લાકડાની જરૂર છે, મોટા મોટા ઓલા ઠેલ ન કે આડા નાખે, પીઢિયા ન બધું કહેતા હોય એ શબ્દ વાપરે પહેલાંના. તો જ્યાં જ્યાં લાકડાની જરૂર છે ત્યાં આ લીમડાના મોટા મોટા લાકડા છે, જાડા જાડા.
અંબૈદાસ જો લીમડા આપે ને તો આપણું આખું મંદિર મઢાઈ જાય. સ્વામી કે ચાલો ને આપણે વાડીએ નાવા જઈએ, વાત કરીએ. સૌ વાડીએ નાવા ગયા. અંબૈદાસની વાડીએ ગયા. બાજુમાં કોઈની વાડીએ નાવા ગયા ને હરિભક્તોની, પછી કીધું કે આ બાજુમાં આ જે વાડી છે ને એ જ અંબૈદાસની. અંબૈદાસ બરોબર વાડીએ હશે. અને સ્વામીએ કીધું બોલાવો. લીમડાની હાર સ્વામીએ જોઈ અને સ્વામી કે માળા લીમડા તો ગજબના છે હો, આવા લીમડા તો ક્યાંય જોયા નથી. વાંકા ચૂકા લીમડા તો ઘણાય હોય, પણ આ તો સાવ સોટા જેવા સીધા. સ્વામીને થયું લીમડા તો મંદિરના કામમાં આવે એવા જ છે. પછી અંબૈદાસને બોલાવ્યા. એને સત્સંગ નહોતો. અંબૈદાસ આવ્યા. હરિભક્તોએ કીધું કે અમારા સ્વામી બાજુમાં વાડીએ સ્નાન કરવા આવ્યા છે, તો તમારી વાડીએ પણ આવ્યા છે, તમને બોલાવે છે. આવ્યા. સ્વામીએ ધીમે કરીને કીધું અંબૈદાસ, અમારે સ્વામિનારાયણ ભગવાનનું મંદિર ગામમાં કર્યું, તમારા ચિકલોડ ગામમાં જ અમે મંદિર બંધાવ્યું છે, પણ એના માટે થોડાક લાકડા જોઈએ છે. અમને તમારા આ લીમડા બહુ ગમ્યા. અમે અહીંયા બાજુની વાડીએ સ્નાન કરવા આવ્યા હતા, લીમડાની લાયન જોઈ, લીમડા બહુ ગમી ગયા છે. પહેલાં તો અંબૈદાસે ના જ પાડી દીધી, ના આવો મહારાજ, બોલશો જ નહીં. એ લીમડા તો મેં મારા દીકરાની જેમ ઉછેરીને મોટા કર્યા છે. મારા ખેતરમાં આ લીમડાની જે લાઈન છે ને, એવી તમને જો ક્યાંય લાઈન દેખાય ને તો મારી છાતીમાં ડામ દો. આવા લીમડા તમને ક્યાંય જોવા નહીં મળે. માટે મારા દીકરા જેવા લીમડાની કોઈ ડાળી પણ ન કાપી શકે. આ વાત રહેવા જ દો તમે. બીજી વાત કામ હોય કયો ક્યાંક લીમડા સિવાયની. સ્વામી તો મૌન થઈ ગયા. હવે શું કરવું? બાજુમાં એક હરિભગત બેઠા હતા ને, એણે સ્વામીને કાનમાં કીધું, સ્વામી, અંબૈદાસ ક્યાંક બીજું કામકાજમાં આમ જરા કે ધ્યાન હશે કે ઊભા થઈને કે ગયા હશે, એટલે ધીમે રહીને કહી દીધું સ્વામીને, સ્વામી આ અંબૈદાસને કોઈ સંતાન નથી, તમે જો એને દીકરા આપો ને તો મને લાગે છે તમારે જોઈએ એટલા એ લીમડા આપી દેશે. દીકરાને જેમ હાચવા છે એમ કહે છે, દીકરા છે જ નહીં એને. તમે જો દીકરા થાય એવા આશીર્વાદ દો ને તો માગો એટલા લીમડા આપે. એવા વરસી જાય એવા છે પાછા. એ માન્યા તો માન્યા, એવા અમુક માણસ હોય માની જાય પછી અઢળક ઢળે, ન માને તો પછી ન જ માને. એટલે એને મનાવવા માટેનો આ એક પ્લાન મને યાદ આવ્યો. સ્વામી કે હા એ વાતે સાચી હો, દીકરાની તો ગ્રસ્ત અને જરૂર હોય જ. આખરે લીમડો એ લીમડો, ભલે ને દીકરાને જેમ ઉછેર્યો હોય કે થોડો કંઈ લીમડો કંઈ સેવા કરવાનો છે, કંઈ લીમડો થોડો કંઈ કરી દેવાનો છે. ભલે ને સાચવા હોય પણ દીકરો તો એને જોતો જ હોય ને. એટલે મહાનુભાવાનંદ સ્વામીએ પટેલને વળી એમ કે કામકાજ આમ વાડીનું કરીને પાછા આવ્યા. કેમ તે સ્વામી બરાબર ને બધું? તે હાલો તે એમ કરતા હતા વાતો. ત્યારે કે પટેલ તમારે દીકરા નથી? પટેલ કે ના નથી, મારે બધું છે પણ એક જ વાતની આ ખોટ છે, ખેતી વાડી ભર્યું ઘર બધું છે, પણ આ એક વાતનું દુઃખ છે કે દીકરા નથી, કોઈ સંતાન નથી. દીકરી એ નહીં હોય ને, ના કોઈ સંતાન જ નથી. બાકી તો જુઓ ને કેવી વાડી છે, મોલાત્યું લેરાય છે. દીકરા વગરના હું દુઃખી છું. ગ્રહસ્થને માટે આ એક પ્રકારનું દુઃખ કહેવાય છે. સ્વામીએ કીધું પટેલ તો અમને એમ થાય છે કે જેટલા તમે લીમડા આપો ને એટલા દીકરા અમે આપીએ. ભગવાનને પ્રાર્થના કરીએ, સંતની પ્રાર્થના ભગવાન તરત સાંભળે છે. વિચાર કરો, એક સંતની સામર્થ્ય કેવી. ત્યારે અંબૈદાસ
બોલ્યા, અરે મા બાપ, મારે દીકરા થતા હોય તો આ તમારે જોઈએ એટલા લીમડા લઈ જાઓ ને બાપા, મારે દીકરા કરતાં થોડા લીમડા વાલા હોય. દીકરાને જેમ હાચવું છું, પણ જો દીકરા આપો તો લીમડા આપી જ દઉં તમારે જેટલા જોઈએ એટલા. સ્વામી કે આ મંદિરનું કામ છે, મંદિરના કામમાં કાંઈ પણ વસ્તુ આટલી કંઈ પણ વપરાણી હોય ને કોઈની, શાસ્ત્રો પુરાણોમાં ગ્રંથોમાં ને અત્યારે હયાતમાં પણ સ્વામિનારાયણ ભગવાને જ્યાં જ્યાં મંદિરો કર્યા, કોઈએ આટલી સેવા કરી, એક પથ્થર પાયામાં પૂરવાની સેવા કરી, એની કાંઈ પણ સેવા ધનથી થઈ કે તનથી થઈ, એનું સ્વામિનારાયણ ભગવાને કલ્યાણ કર્યા છે. એના કેટલાય પ્રસંગો છે. અંબૈદાસ સ્વામિનારાયણ ભગવાન પૃથ્વી પર બોલતા ચાલતા ભગવાન વિચરે છે. મંદિરનું કામ છે. લીમડા તો ઘણા ઘણા અમે જોયા છે. લીમડા તો અમારે મંદિરના કામ માટે ઘણા જોશે. જેટલા લીમડા આપો એટલા દીકરા ભગવાન તમને આપશે. એટલે એમ કરો પટેલ, તમે જેટલા લીમડા આપો ને એટલા દીકરા તમને થાય એવી ભગવાનને અમે પ્રાર્થના કરીએ. પણ એક શરત હો, મહાનુભાવાનંદ સ્વામી કે અંબૈદાસ, એક શરત. શું શરત? જો આપણે ભાગ પાડીએ, અડધા દીકરા અમારા ને અડધા તમારા, અમે જેટલા લીમડા મંદિર માટે જોઈએ એટલા લઈ જાય, એટલા દીકરા તમને ભગવાન આપે તો એમાંથી અડધા સંત સાધુ થઈ જાય, અડધા દીકરા સાધુ થઈને સત્સંગની ભગવાનની સેવામાં જીવન ગાળે, અને અડધા તમારો વારસો સંભાળશે, સાચવશે. પટેલ કે કાંઈ વાંધો નહીં મા બાપ, બહુ સારું કર્યું. મહાનુભાવાનંદ સ્વામી ઊભા થયા, ભગવાનનું પ્રસાદીનું જળનું તુંબડું હારે હતું, અને જળ છાંટીને લીમડાને વર્તમાન ધરાવતા જાય, અને અંબૈદાસને ત્યાં આ જીવને મોકલતા જાય, એક એક લીમડાને મીંડ્યા વર્તમાન ધરાવા. એમ કરતા કરતા મહાનુભાવાનંદ સ્વામીને જેટલા લીમડાની જરૂર હતી ને લાકડાની, એટલા લીમડાને વર્તમાન ધરાવ્યા. 7 લીમડા ને વર્તમાન ધરાવ્યા, અને એમ કીધું કે આ 7 લીમડાના જીવાત્માઓ તમે આ અંબૈદાસને ઘેરે જન્મ ધારણ કરો. અને 7ને આમ વર્તમાન ધરાવી, અને 7 જીવાત્માઓને એને ઘેરે મોકલ્યા. અને પછી 7 લીમડા કાપ્યા. 7 પછી સુતારને બોલાવ્યા. એણે કીધું કે સ્વામી, હવે બસ આટલા લીમડામાં આપણું મંદિરનું કામ પૂરું થઈ જશે, હવે 7 બસ હો. હરિભક્તો કે 7 લીમડાના બદલામાં અંબૈદાસને 7 દીકરા થશે. 7 દીકરા એ જમાનામાં હો. પણ સ્વામીએ અગાઉ શરત કરી જ લીધી હતી, અડધા અમને આપી દેવાના સાધુ કરવા, સત્સંગની સેવામાં, અડધા તમારે રાખવાના. હવે એમાં અડધા સાધુ થશે તો અડધા સંસારમાં રહેશે, પણ 7ના અડધા કેમ કરવા? 7ના અડધા કેમ કરવા? સુતાર ભગત સુતારભાઈ હતા ને, એ હું કાંઈ ન જાણું. મંદિરનું કામ આ 7 લીમડામાં પૂરું. મહાનુભાવાનંદ સ્વામી કે મંદિરનું કામ પૂરું થઈ જાય તો આપણે 8મો લીમડો નથી કાપવો. એટલે સુતારભાઈએ અંદાજ કાઢી લીધો કે સ્વામી 7મા લીમડા થઈ જાય છે, હવે 8મો લીમડો નહીં જોઈએ. તો સ્વામી કે તો કાંઈ આપણે કાપવોય નથી. પછી એને વર્તમાને ન ધરાવ્યા. પણ સ્વામી આ 7ના તમે અડધા અમને આપી દેશો તો 7ના ભાગ અડધા કરવા કેમ? 8 હોય તો 4 સત્સંગની સેવામાં, 4 સંસારમાં, 6 હોય તો 3 સત્સંગમાં, 3 સંસારમાં. હવે 7નું કેમ મેળ ખાશે? સ્વામી કે કાંઈ વાંધો નહીં, ભલે એ થઈ જશે, ભગવાન બેઠા છે ને એ બધું સંભાળી લેશે, આપણે બસ એને હોપી દેવાનું હોય. હવે આપણે જય સ્વામી નારાયણ, લ્યો હાલો લીમડાના લાકડા ભરી લ્યો, ગાડામાં લઈ લ્યો. વિચાર કરો, આવી બધી ઘટનાઓ હોય છતાંય મનાય નહીં. આ સંતોએ આશીર્વાદ દીધા ખરેખર. પછી સમય ગયો, સત્સંગમાં ભગવાન અને સંતતિ જે થાય એ કોઈથી ન થાય.
સમય જતા મંદિરનું કામ 7 લીમડામાં તો પૂરું થઈ ગયું. સ્વામીના કયા પ્રમાણે અંબૈદાસને ત્યાં એક પછી એક 7 દીકરાનો જન્મ થયો. 7 દીકરામાંથી સમય જતા 3 સાધુ થયા અને 4 ઘેરે રહ્યા. હવે અડધા કરવાના છે ને, તો 4 તો ઘેરે છે, તો અડધા કેમ થયા કહેવાય? સાંભળો હું કેમ અડધા કરે છે. મહારાજને બધું આવડે. હવે 3.5 કરવાના ને તો અડધા થયા કહેવાય ને. પણ ઠાકોરજીને કેવું, ભગવાને કેવું કર્યું? 3.5 કેમ કર્યા? જો 4 ઘેરે રહ્યા હતા ને, એમાંથી નાનો દીકરો હતો ને એ 40 વર્ષ સુધી ઘેર રહ્યો અને પછી એને વૈરાગ ઉપજો. ઘરબાર મૂકીને કાળુપુર સ્વામિનારાયણ મંદિરમાં સાધુ થઈ અને રહ્યા. 40 વર્ષ સંસારમાં રહ્યા અને બીજા 40 વર્ષની આવરદા બાકી હતી ને, એટલે સાધુ થઈને સંતોના મંડળમાં રહ્યા. થઈ ગયા ને 3.5, અડધી આવરદા. લ્યો આવું આવીએ 10 હુજે આપણને, કે આપણે તરત જ બુદ્ધિ કામ કરવા માંડે કે હવે શું 3.5 કોઈ વસ્તુ હોય તો અડધી કરાય. આનું કેમ કરશે 3.5? પણ ભગવાનને આવડે એવું કોઈને આવડે? આવરદા એની 80 વર્ષની હતી. 40 વર્ષ સંસારમાં, 40 વર્ષ ત્યાગાશ્રમમાં. થઈ ગયું અડધું 3.5. વિચાર કરો, આપણા રૂવાડા ઊભા થઈ જાય એવી વાત છે ને. એક સંત તો બોલી અને જતા રહ્યા, પણ ભગવાન પોતે ભૂલે નહીં હો. સંતો તો બોલીને જતા રહીને ભૂલી પણ જાય કે આપણે અહીંયા આ રીતે આશીર્વાદ દીધો છે. એ તો ભગવાને સંભાળીને આશીર્વાદ દઈ દીધો હોય, પછી સમય જતા ભૂલી પણ જાય. પણ ભગવાન ભૂલે નહીં હો, એ સદાય યાદ રાખે. બધા લીમડાવાળા પછી સાધુ કહેવાતા હતા. એ જે 3 થયા અને બીજા અડધી અવસ્થાએ થયા, એ બધા સાધુ લીમડાવાળા સાધુ કહેવાતા હતા. લીમડાવાળા સાધુની પરંપરા ચાલી. એની પરંપરામાં પણ પછી જે શિષ્યો થયા ને, એ કાળુપુર સ્વામિનારાયણ મંદિરમાં એના શિષ્ય મંડળમાં બધા લીમડાવાળા સાધુ તરીકે જ ઓળખાતા હતા. હમણાં સુધી કહેવાય છે કે લીમડાવાળા સાધુનું મંડળ એમ કહેવાતું હતું. બોલો, આ તો સત્સંગમાં આવી વાતો છે. લ્યો, માટે સંતો શું ન કરે. સંત કૃપાએ બધું જ થઈ જાય. સંતોએ ઘણાને આવા આશીર્વાદો આપ્યા છે. સંતોએ અનેકને ભગવાનને માર્ગે જોડ્યા છે. માટે સંત કૃપાએ સુખ ઉપજે, સંત કૃપાએ સરે કામ, સંત કૃપાએ પામીએ એ પુરાણ પુરુષોત્તમ ધામ. ભગવાનની કૃપા થઈ જાય, સંતોની કૃપા થઈ જાય તો બધું જ થઈ જાય હો. માટે ભગવાને આપણને આવા સત્સંગની અંદર મૂક્યા છે. સત્સંગ છે એ આપણું ઘર છે. સત્સંગની અંદર આપણે ભજન ભક્તિનું ભાતું બંધાય છે હો. જ્યારે આપણા હૃદયમાં અશાંતિ વર્તે ત્યારે ભગવાનનું ભજન કરવાનું. આલોકની અંદર કાંઈ લઈ જવાનું નથી. આ સંસાર એવો છે કે સંસારની અંદર બધું જ ચાલ્યું જવાનું છે. આપણે પણ એકલા જતા રહેવાના છીએ. એક જ ભગવાનનું ભજન સાથે આવશે. અનેક રીતે આલોકની અંદર લક્ષ 84 ગર્ભવાસમાં જીવાત્મા ભટકે છે, રખડે છે. તો એનો છૂટવાનો ઉપાય શું? મુદ્દાની વાત એ છે, જન્મ મરણ અને ગર્ભવાસમાં લક્ષ 84 ભટકતા જીવાત્માને છૂટવાનો કંઈક ઉપાય તો જોઈએ ને. તો ઉપાય શું? તો અષ્ટાવક્ર ઋષિ અને જનક રાજા
એકવાર સત્સંગ કરતા હતા. અષ્ટાવક્ર ગુરુ અને જનક મહારાજ એના શિષ્ય. તો સત્સંગ કરતાં કરતાં અષ્ટાવક્ર ઋષિએ જનક રાજાને એક દિવસ કીધું કે જનક સાંભળો, એક જંગલ હતું, જંગલમાં એક ઋષિ રહેતા હતા. ઋષિને એક પુત્ર હતો. જેમ જેમ દીકરો મોટો થતો ગયો તેમ તેમ ઋષિ એને સંસ્કાર આપતા હતા. પણ પુત્રને યુવાની આવવા માંડી એટલે ઋષિએ પુત્રને કીધું, જો બેટા, આપણે જંગલમાં રહેનારા, ફળ ફૂલ ખાનારા, શાસ્ત્ર અધ્યયન અને વેદ અધ્યયન કરવાવાળા, ઈશ્વરની ઉપાસના કરવાવાળા તપસ્વી આપણું જીવન છે, એમાં જ આપણને પરમ આનંદ છે. પણ બેટા, એક વાત યાદ રાખજે, અહીં સામે દૂર એક માયાવી નગરી છે, એ નગરીમાં ક્યારેય તું જતો નહીં, એની સામું પણ તું જોતો નહીં, એના વિશે ક્યારેય તું વિચારતો નહીં. ઋષિપુત્રને આવી એક એના પિતા ઋષિએ શિખામણ આપ્યા કરે. વળી થોડા દિવસ થાય એટલે ઋષિ એને ચેતવે, જોજે હો બેટા, આ બાજુ માયાવી નગરી છે, એ બાજુ તું ક્યારેય જતો જ નહીં, ભૂલે ચૂકે એ બાજુ એ રસ્તે ચડી ગયો ને તો પાછો વળી જાજે. ભલું આપણું જંગલ ને આપણે આપણી સાધના માયાવી નગરીમાં ક્યારેય પ્રવેશ કરાય નહીં. હવે રોજ રોજ નિષેધ થાય એ વાત હંમેશા આકર્ષણ પેદા કરે. દરરોજ દરરોજ જે વાતનો નિષેધ થયા કરે એટલે એ વાત જાણવાનું આમ જિજ્ઞાસા જાગે કે નહીં, એવું શું હશે, શું કામ ના પાડતા છે, શા માટે? તમે જે વસ્તુની બહુ ના પાડો ને એ જોવાની ઈચ્છા થાય જ. એટલે ઘણા લોકો પોતાની પુસ્તકમાં જાહેરાત કરતા હોય કે એટલો વિરોધ જગાવે, કુતૂહલથી લોકો એ પુસ્તક વાંચે. ઋષિ તો બોળે બાવે બિચારા શિખામણ આપતા હતા કે કોઈ રીતે મારો દીકરો માયાવી નગરીથી બચી જાય. પણ રોજ કે એટલે પુત્રને નિષેધ એ આમંત્રણ થઈ ગયું. બસ ઋષિપુત્રને થાય કે મારો બાપ કેમ બહુ ના પાડે છે, હું હશે શું ત્યાં હશે. એટલે એક દિવસ પિતાજીને ખબર ન પડે ને એવી રીતે ચૂપચાપ એ માયાવી નગરી જોવા માટે નીકળી ગયો. ઋષિ ના પાડી પાડીને થાકી ગયા, પણ જેની ના પાડી હોય એનો જ જીવને મોહ થાય છે. અમુક વસ્તુઓ તમે ક્યારેય ચાખતા પણ ન હો, પણ તમને ડૉક્ટર એમ કહે કે આ વસ્તુ તમે ન ખાતા તો વારે વારે તમને એ જ યાદ આવે. આ બધું એવું જ છે. એટલે મહારાજે બહુ સરસ કીધું છે કે જે ગામ જવું નહીં એનું નામ શું પૂછવું. એટલે જે રસ્તે જવું જ નથી તો એનું નિષેધાત્મક રીતે પણ સ્મરણ ન કરવું, વારંવાર પછી એનો નિષેધય ન કર્યા કરવો. એ આવું છે ને આમ ન કરાય, એ આમ છે ને તોય ચિંતવન થાય. આ મન તો એવું એને યાદ નહીં જ કરવાનું. ઋષિપુત્ર માયાવી નગરીએ પહોંચી ગયો, પણ ગામડામાં રહેનારો માણસ અચાનક ન્યુયોર્ક કે દુબઈમાં જેવા શહેરમાં પહોંચી જાય અને જેમ આંખો ચાર થઈ જાય એવી હાલત આ ઋષિપુત્રની થઈ. એવા સુશોભિત રસ્તાઓ, મહાલયો, સજધજ થઈને પરનારા નરનારીઓ, બાળકો, અને આ ઋષિપુત્ર કે ઓહો, આવી સરસ નગરી, મારો બાપ તો મારો દુશ્મન છે કે શું, મને જોવાની ના પાડે? અરે જોવામાં અને જાણવામાં શું વાંધો છે? આજે આ જોવા મળ્યું તો આપણને ખ્યાલ આવ્યો કેવા લોકો, કેવી નગરી. હા હા હા, ખુશ થતો થતો એ તો નગરીમાં ફરે છે. એમાં એક ગલીમાંથી નીકળ્યો તો રાણીઓનો નિવાસ. એમાં એક રાણી ઝરૂખામાં બેઠેલી. એણે આ ઋષિકુમારને જોયો. ઋષિકુમાર ભલે યુવાન હતો પણ ચિત્ત નિર્દોષ બાળક જેવું હતું. એમાં સંસારના કોઈ ભાવો નહોતા. રાણીએ એને જોયો. રાણીને મહેલે રાજા ક્યારેય આવતો નહોતો એટલે રાણીને વિષય વાસના હતી. એમાં આ બ્રહ્મચારી જોયો એટલે મોહિત થઈ ગઈ. દાસીને કીધું, અલ્લા બ્રહ્મચારીને અહીંયા બોલાવી લાવ્યો. તો દાસી દોડતી આવી, બ્રહ્મચારીને કીધું, અમારા બાઈજી તમને બોલાવે છે. ઉપર ગયો અને બ્રહ્મચારીને એમ કે મને કંઈક ભોજન જમાડશે. સાધુ બ્રાહ્મણ જાણીને ભોજન જમાડવા બોલાવ્યો હશે. આપણે એમાં શું વાંધો જવા માટે ગયો. બિચારો સાવ નિર્દોષ. દાસી તો રાણીના
ત્યાં મૂકી જતી રહી આ બ્રાહ્મણ પુત્રને. અને પછી તો ઋષિકુમાર આ રીતે રાણીમાં આકર્ષિત થઈ ગયો, બહુ સારું લાગ્યું અને ત્યાં જ રહી ગયો. સ્વાર્થી માણસ હોય એ આ રીતે. પછી તો મહારાજા ઘોડા ઉપરથી ઉતર્યા. હવે આવે એટલી જ વાર રાણી હવે ગભરાણી. જો રાજા જોઈ જાય તો બેયના રાય રાય જેવા ટુકડા કરી નાખે. હવે કરવું શું? પણ સ્વાર્થી માણસ હોય ને એ સ્વાર્થ સરતો હોય તો હત્યા પણ કરી નાખે. રાણી હવે મોત આવી ગયું રાણીને. એટલે રાણીએ આ રીતે પછી માટલામાં ભરીને માથે ઉપાડીને અને બ્રહ્મચારીને એક અલાયદી ઓરડીમાં પૂરી દીધો. ઊંધે માથે થઈ ગયો પણ અકળામણ થઈ ગઈ. માંડ માંડ જીવિત રહેવાય એવી દશા થઈ. પોકાર કરે, મેં મારા બાપનું માન્યું નહીં, મારો બાપ મારો ગુરુ, જે કહેતો તો એ સાચું જ કહેતો હતો, પણ મેં માન્યું નહીં તેનું પરિણામ મને શું આવ્યું? મળમૂત્રથી બરેલું પાયખાનું હતું ને એમાં એને પૂરી દીધો. ઊંધે માથે થઈ ગયો. નરકના ખાડામાં પડ્યો હોય એવી દશા થઈ ગઈ. પછી પ્રાર્થના કરે, હે પ્રભુ મને બચાવો બચાવો. એક તાર પોકાર કરે છે. રાણી તો પછી એના કામે લાગી ગઈ. ઋષિપુત્રનું શું થયું એને ખબર નથી. જોયું? મોં પામી ગઈ, પણ મોત સામું દેખાણું તો એને પાયખાનામાં પૂરી દીધો. પછી તો ખબર ન પૂછી. લ્યો હવે શું થયું? 2-5 દાડા આમને આમ ગયા. પછી ભંગી બાઈ આવે તો એ બધું સાફ સફાઈ કરે. ત્યારે જ્યારે સાફ કરવા એ બાઈ આવી તો એમ થયું કે આ કોણ? બ્રહ્મચારીની જટા હાથમાં આવી. એને થયું આ કોણ છે? આમાં ભૂત પ્રેત છે કે શું? હજી વિચારે ન વિચારે ત્યાં બ્રહ્મચારી તો મૂઠ્યું વાળીને ભાગ્યા. હજી જીવિત રહી ગયા હતા. ત્યાં ગામ બહાર નદીમાં જઈને સ્નાન કરી અને બિચારા દોડવા જ માંડ્યા. આટલી વાત કરીને અષ્ટાવક્ર ઋષિ અટકી ગયા. જનક રાજાના બધી વાત કરે છે અષ્ટાવક્ર ઋષિ. પછી જનક મહારાજને પૂછ્યું, મહારાજ જનક, આ બ્રહ્મચારી હવે કોઈ દિવસ માયા નગરીમાં જાય અને એ પછી દોડ્યા કોઈ દી એ બાજુ પાછું વાળું ન જોયું. કોઈ દી જાય? જનક રાજા કી ન જાય. અને જાય તોય ઓલી ગલીમાં કોઈ દી જાય? અરે એ બાજુ જુએ પણ નહીં. અને કદાચ એ ગલીમાં નીકળે તો ઓલી રાણી બોલાવે તો એને બંગલે જાય કે ન જાય? ગમે એવું આકર્ષણ આવે તોય ન જાય. આ રીતે અષ્ટાવક્ર ઋષિએ આવી માયાની વાત કરી. એમ જ આ જીવના ગર્ભવાસની કથા છે. હૈયું હલાવી નાખે એવી અષ્ટાવક્ર ઋષિ મહારાજે જનકને આ અદ્ભુત વાત કરી. એમ આપણા આ જીવોની આ કથા છે. જનક મહારાજને અષ્ટાવક્ર ઋષિએ કીધું કે જનક, પૂર્વે તે જે જન્મ ધર્યા ને એમાં વિષયની, સ્ત્રીઓની, ધનની, પુત્રની, માનની, મોટાઈની, ખાવા પીવાની વગેરે અનેક પ્રકારની વાસનાઓના સંસ્કારો આ જીવે બાંધ્યા છે. અને એને લીધે ફરી ફરીને જીવ માતાના ગર્ભમાં જાય છે. માટે જો પુનર્જન્મમાંથી છૂટવું હોય તો વાસનાઓથી છૂટવું પડે. વાસનાઓને લીધે જ પુનર્જન્મ થાય છે. માટે જન્મ મરણના ફેરામાંથી છોડાવનારા તો ભગવાનના સાધુ સંતો છે. એના સમાગમમાં જો જીવ આવી જાય તો જન્મ મરણના ફેરા ટળી જાય અને જીવ ભગવાનના ધામની પ્રાપ્તિ થઈ જાય. તો આપણો ચાલુ કથા પ્રસંગમાં મહારાજ બોટાદમાં સંતોનો મહિમા કહી રહ્યા છે કે આવા સંતોનો સમાગમ કરે એને મારી મૂર્તિનું સુખ સંતો આપી દે છે. સાચે ભાવે કરે સંગ, કરજો સંતનો આણી ઉમંગ, તો જ કલ્યાણ જીવનું થશે ને મૂળ અજ્ઞાન જીવનું જાશે. આ પ્રકારે મહારાજે સંત મહિમાની
બોટાદમાં ઘણી ઘણી મહારાજે વાતો કરી. હવે આગળની લીલા આપણે આવતીકાલે સાંભળશું. અત્યારે મહારાજના મંગલમય નામ સાથે કથાને વિરામ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. બોલીએ સ્વામિનારાયણ ભગવાન કી જય. જય સ્વામિનારાયણ.